હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, આપણે મોહનથાળ તો તમે બધા લોકોએ લગ્ન પ્રસંગે ઘરે અવારનવાર બનાવતા જ હોય અને ખાતા જ હોય. શું તમે ક્યારે છે કેસર કેરીનો મોહનથાળ ખાધો છે? તો ક્યારે નહીં જ ખાધો હોય તો આજે આપણે બનાવીશું કેસર કેરીનો મોહનથાળ, એ પણ બધી ટિપ્સ સાથે અને પરફેક્ટ રીત સાથે. નાનાથી માંડીને મોટા બધાને મોઢામાં જાતા જ ઓગળી જાય ને તેવો આજે છે હું કેસર કેરીનો મોહનથાળ બનાવવાની રેસીપી છે એ તમારા બધાની સાથે છે એ શેર કરીશ. તો કેસર કેરીનો મોહનથાળ બનાવવા માટે આપણે અહીંયા છે ને 2 કેરી લઈ લીધી છે. એની આપણે શાલ ઉતારી અને એને નાના નાના પીસીસમાં છે એ આપણે એને કટ છે એ કરી લેવાની છે અને એનો અંદરનો બધો પલ્પ છે એ આપણે કાઢી લેવાનો છે. તો સૌથી પહેલાં આપણે એની શાલ છે એ ઉતારી લેશું. તમે મોહનથાળ તો લગ્ન પ્રસંગે બધા જ ખાધા હશે, પણ ક્યારેય તમે કેસર કેરીનો મોહનથાળ છે એ નહીં જ ખાધો હોય તો એકવાર છે એ જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોમાં છે એ છેલ્લે સુધી બન્યા રહેજો. જો આપણે કેરીની શાલ છે એ ઉતારી લીધી છે અને હવે આપણે કેરીના છે એ આ રીતના કટ લગાવી અને આપણે એને નાના નાના પીસીસમાં કટ છે એ કરી લેવાના છે, અથવા તમે કોઈ પણ રીતે એને કટ છે એ કરી શકો છો. તો આપણે આ રીતના બંને કેરીના ટુકડા છે એ કરી લેશું. તો આપણે આ રીતના બંને કેરી છે એના ટુકડા કરી લીધા છે અને અહીંયા આપણે છે ને મેઝરમેન્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા મેં એક વાટકીની અંદર છે એ 2 કેરીના ટુકડા કરેલા છે એ લઈ લીધા છે. તો હવે આપણે એક તપેલી લઈ લેશું અને એક તપેલીની અંદર આપણે છે એ આ ટુકડા છે એને નાખી દેવાના. હવે જેટલા ટુકડા આપણા કેરીના છે ને એટલું જ આપણે અહીંયા મેઝરમેન્ટ માટે છે એ દૂધ લઈ લેવાનું છે. તો 1 વાટકી આપણા કેરીના ટુકડા હતા તો હું અહીંયા આ રીતના 1 વાટકી જેટલું છે એ દૂધ લઈ લઈશ. હવે આપણે આની અંદર છે એ બ્લેન્ડર મારી આની અંદર હવે બીજી કોઈ વસ્તુ નથી નાખવાની. તમે આને છે એ મિક્સરની અંદર પણ છે એકદમ સરસ રીતના છે એ આને ક્રશ કરી શકો છો અને આનું એકદમ સરસ રીતના આપણે થીક છે એ બેટર બનાવી લેવાનું છે. તો એ આપણે હવે બનાવી લેશું. તો આ રીતના તમે જોઈ શકો છો કે આપણે એકદમ થીક આપણો છે એ કેરી અને દૂધને બેયને આ રીતના આપણે એકદમ સરસ રીતના ક્રશ છે એ કરી લીધું છે. તો આને આપણે હવે સાઈડમાં મૂકી દેશું અને અહીંયા આપણે જે વાટકાથી છે એ કેરીનું મેઝરમેન્ટ અને દૂધનું મેઝરમેન્ટ લીધું હતું એ જ વાટકાથી આપણે આ રીતના નાનો છે એ જ વાટકાના મેઝરમેન્ટથી આપણે અહીંયા ખાંડ લીધેલી છે અને અહીંયા આપણે આ ખાંડ છે એને પણ આ રીતના મિક્સર જારમાં નાખી દેશું અને આને એકદમ સરસ રીતના ખાંડનો છે આપણે પાવડર છે એ કરી લેવાનો છે. તો એ આપણે કરી લેશું. તો આ રીતના આપણે ખાંડ છે એનો પણ પાવડર છે એ કરી લીધો છે. તો એને પણ આપણે હવે સાઈડમાં રાખી દેશું. હવે અહીંયા આપણે છે એ ગેસ ચાલુ કરી લેવાનું છે અને એની ઉપર આપણે આ રીતના એક વાસણ કે કોઈ કડાઈ છે એ આપણે લઈ લીધી છે અને આપણે એ કડાઈની અંદર જે વાટકીથી આપણે અહીંયા છે એક દૂધનું, ખાંડનું અને કેરીનું માપ લીધું હતું ને એ જ વાટકીથી મેં અહીંયા પોણી વાટકી જેટલું ઘી લીધું છે. એને આપણે એકદમ સરસથી ગરમ થવા છે એ મૂકી દેવાનું છે. તો અહીંયા ઘી આપણું એકદમ સરસથી છે એ મેલ્ટ થઈ ગયું છે અને ગરમ પણ થઈ ગયું છે. તો અહીંયા આપણે જે વાટકીથી છે એ આપણે ખાંડનું, કેરીનું, દૂધનું મેઝરમેન્ટ લીધું હતું ને એ જ વાટકીના મેઝરમેન્ટથી આપણે અહીંયા ચણાનો લોટ છે એ લીધો છે અને ઘીની અંદર આપણે ગેસની આંચ છે એ એકદમ ધીરી રાખવાની છે અને આપણે વિસ્કરની મદદથી છે એને આ રીતના હલાવવાનું છે શરૂઆતમાં, જેથી છે આપણા ચણાના લોટમાં એટલે કે બેસનમાં છે એ ગાંઠા ન પડે. જો આ રીતના તમે બસ 5 જ મિનિટ ખાલી હલાવશો ને એટલે આ રીતના આપણો ચણાનો લોટ છે એની અંદર છે એ કોઈ પણ ગાંઠા નહીં રહે, જેથી કરી અને શરૂઆતમાં છે ને આપણે કેસર કેરીનો મોહનથાળ બનાવીએ ને તો એમાં તમારા વિસ્કરની મદદથી છે એમાં એને હલાવવાનું છે. તો હવે આપણે આ વિસ્કર છે એને સાઈડમાં રાખી દેશું. આપણે છે એ આપણે અહીંયા આ રીતના છે એ આપણે કેરી અને આપણે દૂધનું જે મિશ્રણ કરેલું છે ને એને આપણે નાખી દેવાનું છે સાથે જ. તો આપણે બધું મિશ્રણ છે એને નાખી દેશું અને હવે આપણે ગેસની ફ્લેમ છે એને એકદમ સ્લો રાખવાની છે અને આ બધી વસ્તુ છે એને આપણે એકદમ સરસથી છે એ હલાવતું રહેવાનું છે. એકદમ સારી રીતના આપણે હલાવશું ને મિત્રો એટલે છે એને એકદમ આના એક પણ વસ્તુના છે એ ગાંઠા નહીં રહે. અને મિત્રો હા, આને છે આપણે સતત હલાવતા જ રહેવાનું છે એટલે એ નીચે બેસે નહીં તો જો ગેસની ફ્લેમ તમે ફૂલ રાખશો અને આને હલાવશો નહીં તો આપણો આ મોહનથાળ છે એ નીચે છે એ બેસી જશે. મેં અહીંયા 5 ચમચી જેટલો છે એ રવો લીધો છે
તો આપણે એને સાથે સાથે રવો છે એને પણ સાથે નાખી દેવાનો છે અને હવે આ બધી વસ્તુ છે એને આપણે એકદમ સરસથી છે એ આ રીતના મિક્સ કરી લેવાનું છે અને આને એકદમ સરસ રીતના આપણે હલાવતા રહેશું, જેથી આપણું બેસન અને રવો છે એ એકદમ સારી રીતના છે એ શેકાઈ જાય. એકદમ ઇઝી અને એકદમ સારી રીતના અત્યારે કેરીની સિઝન ચાલી રહી છે, તો તમે એકવાર છે એ આ મોહનથાળ છે એ ઘરે જરૂરથી છે એ ટ્રાય કરજો. અને આ મોહનથાળ છે એટલો સોફ્ટ અને એટલો પોચો બને છે કે દાંત વગરના વ્યક્તિ પણ છે આને ખાઈ શકે છે. તો આપણે આને આ રીતના એકદમ સરસ રીતના છે એ હલાવતું રહેવાનું અને તમે જોઈ શકો છો કે આપણું આ એકદમ સરસનું છે એ મોહનથાળનું આ બેટર છે એ વાસણ છે એ છોડે છે. તો તમે આ રીતના જોઈ શકો છો. તો આ રીતના જો જ્યારે આપણું બેટર છે એ એકદમ વાસણ છે એ છોડવા લાગે ને મિત્રો, ત્યારે આપણે હવે અહીંયા તમારે જો આ મોહનથાળ બનાવવા માટે છે ને ચાસણી લેવાની કોઈ એટલે કોઈ ઝંઝટ જ નથી. એટલા માટે આપણે અહીંયા જે ખાંડ છે 1 વાટકી જેટલી દળેલી હતી એ બધી ખાંડને આપણે હવે આમાં નાખી દેવાની છે. તો છે ને એકદમ ઇઝી અને એકદમ ઝડપથી છે એ તમારે ચાસણી લેવાની કે માવા વગર કાંઈ પણ ઝંઝટ વગર જ તમે એકદમ આસાનીથી અને એકદમ સહેલી રીતે છે એ ઘરે જ કેસર કેરીનો મોહનથાળ છે એ બનાવી શકો છો. તો હવે આપણે એકદમ સરસ રીતના છે એ આને આપણે આ રીતના હલાવશું એટલે એકદમ સરસ આપણો મોહનથાળ છે એ બનશે. અને આપણે આમાં ચાસણી છે એ બનાવવાની તો કોઈ ઝંઝટ જ નથી, એટલે આ રીતના આપણે ખાંડને દળીને નાખેલી છે. તમે ખાંડની જગ્યાએ છે એ સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. તો તમારે આ રીતના સાકર છે એને દળી અને તમારે છે એ નાખવાની છે. હવે આપણે આને એકદમ સરસ રીતના છે એ હલાવતા રહેશું. મોહનથાળ છે એ એકદમ સરસ આ રીતના જો વાસણ છે એ છોડવા લાગ્યું છે. તો હવે આપણો આ મોહનથાળ છે એને આપણે અત્યારે છે એ અહીંયા ઘી આપણે જે વાટકીમાં થોડુંક રાખેલું હતું ને એ ઘીને છે એ આપણે આમાં બધાને નાખી દેવાનું છે અને આને એકદમ સરસ રીતના છે એ આપણે હલાવી લેવાનું છે અને મિક્સ છે એ કરી લેવાનું છે. તો આ રીતના વાસણ છોડવા માંડે ને ત્યારે આપણે પરફેક્ટ છે એ આપણો મોહનથાળ છે એ બનવાની તૈયારીમાં છે એમ આપણે કહી શકીએ. અને હા મિત્રો, તમારે આમાં કોઈ પણ આપણે ફૂડ કલરનો યુઝ કરેલો નથી કે કોઈ પણ વસ્તુ છે એ નાખેલી નથી. તો તમે જોઈ જ શકો છો એકદમ આપણો કેસર કેરીનો છે એ મોહનથાળ એકદમ નેચરલી આપણો મોહનથાળનો કલર છે એ આવેલો છે. અને આ રીતના આપણો કેસર કેરીનો મોહનથાળ છે એ હવે તૈયાર છે એ થઈ ગયો છે. તો આ રીતના જો વાસણ છોડે ને ત્યારે હવે આપણે ગેસની ફ્લેમ છે એને બંધ કરી દેશું અને આપણું આ બકડિયું છે આપણું આ વાસણ છે એને આપણે નીચે ઉતાર. તો અહીંયા આપણે આ એક ડીશ લઈ લીધી છે અને એની અંદર આપણે ઘી છે એ લગાવી લીધું છે. હવે એની અંદર આપણો આ કેસર કેરીના મોહનથાળનું જે બેટર છે એને આપણે નાખી દેવાનું છે ડીશમાં જ. આ રીતના આપણે ડીશમાં છે એને ફેલાવી લીધું છે. હવે આપણે આ વાટકી છે એની મદદથી આપણે આ રીતના એને લીસું કરી લેશું. આ રીતના આપણે મોહનથાળને સેટ કરી અને ઉપરથી આપણે અહીંયા કાજુ બદામના નાના નાના ટુકડા લઈ લીધા છે, તેનાથી આપણે ઉપર છે એ આ રીતના ગાર્નિશિંગ છે એ કરી દેશું. જો તમારી ઈચ્છા હોય તો તમે કરી શકો અને ન કરો તો પણ તમારે એકદમ પ્લેન રાખવો હોય મોહનથાળને તો પણ તમે છે આને પ્લેન પણ રાખી શકો છો. પણ આપણે આ રીતના છે એ કાજુ બદામથી એને ગાર્નિશિંગ છે એ કરી દેવાનું છે. હવે આ મોહનથાળને આપણે છે એ 2 કલાક માટે સેટ થવા રાખી દેવાનું છે. તો આપણે 12 છે એ નોર્મલ ટેમ્પરેચર ઉપર જ રાખશું. તમે આને ફ્રીજમાં પણ છે એ એકદમ સરસ રીતના સેટ થવા મૂકી શકો છો અથવા તો ઓવરનાઇટ પણ આને એમને રાખી શકો છો. 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો મોહનથાળ છે એ એકદમ સરસ રીતના છે એ સેટ થઈ ગયો છે. તો આપણે હવે એમાં આપણી અનુકૂળ મુજબ આપણે જે રીતની સાઇઝની આપણે કટ લગાવવા હોય એ રીતના આપણે કટ છે એ કરી લેવાના છે. જો અહીંયા આપણે ચેક્સ છે એ આપણી કેસર કેરીના મોહનથાળમાં ચેક્સ પાડી લીધા છે. તો હું તમને એક આપણે પીસ કાઢી અને એ પણ હું તમને બતાવું છું. તો આ એકદમ ઇઝીલી અને તમે જુઓ ચીપકતો પણ નથી. તો એકદમ સરસ રીતના આપણા કેસર કેરીનો મોહનથાળ છે એના પીસ પણ છે એકદમ સરસ રીતના છે આપણે કાઢી લીધું છે. તો તમે જોઈ શકો છો કે આપણો
કેસર કેરીનો મોહનથાળ છે જે એકદમ સરસ સોફ્ટ અને એકદમ સરસ પોચો છે એ બનેલો છે, મોઢામાં જાતા જ ઓગળી જાય તેવો, અને હા નાના બાળકોથી માંડી અને વૃદ્ધો બધા લોકો ખાઈ શકે ને તેવો આપણો કેસર કેરીનો મોહનથાળ બની અને કમ્પ્લીટ તૈયાર છે એ થઈ ગયો છે. બધાએ છે ક્યારેય આ રીતના કેસર કેરીનો મોહનથાળ નહીં બનાવ્યો હોય તો આજે છે એ આપણે કેસર કેરીનો મોહનથાળ બનાવવાની રેસીપી છે જે મેં તમારા બધાની સાથે છે એ શેર કરી છે. તો આ મોહનથાળ છે ને એને તમે 8 દિવસ સુધી છે એ સ્ટોર કરી અને ખાઈ શકો છો. તો તમને બધાને છે મારી આ કેસર કેરીનો મોહનથાળ બનાવવાની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી છે એને શેર કરજો. અને હા, ચેનલ પર નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો